તો ફેમિલી જો આ જંગલમાં ક્યાંક હવે ખોવાઈ ગઈ છે અને કાલ તો આપણે અહીંથી મળી ગઈ હતી, પછી અહીં જોઈ લઈએ આજે કે પાછી આ બાજુ નથી આવી ગઈ ને અહીંથી તો ફેમિલી અતિથી ભારે અતિ વરસાદની આગાહી છે એ મુજબ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો આપણે ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે એક બેડ ન્યૂઝ છે કે આપણી જે વાછલી હતી લીલું એને કાલે છોડી હતી પહેલી વાર ધણમાં ચરવા માટે અને ધણ બધું એની હાર તો હોઈ ગઈ હતી. હું મૂકી આવ્યો હતો, પછી જ્યાં નદી આવે ને નદી ટપી ન થઈ ગઈ અને અહીંયા બેસી ગઈ હતી. એટલે પછી પાછો સાંજે કાલ ગઈ હતી 6-7 વાગ્યા સુધી ગઈ હતી, મળી ગઈ હતી ને મળી પછી ભાગી નહીં એવી પછી પાછી જંગલમાં ક્યાંક ખોવાઈ ગઈ. એટલે હવે પાછી અત્યારે ગોતવા જવાની છે. કાલ 9 વાગ્યા સુધી તો ગોતી હતી, બત્તી લઈને બધું ટ્રાય કરી હતી ગોતવાની, પણ ક્યાંય મળી નહીં. ઝાડવામાં રવામાં અંદર ક્યાંક કરીને બેસી ગઈ છે ને હવે અત્યારે જો પાછું ગાયું ને આ બધી મૂકી આવું ને પછી પાછું જાઉં ગોતવા અને મળી જાય તો સારું. હવે બાકી ક્યાંક આમાં દીપડો બીપડો આવીને કાં કરી જાય તો આપણા બાઇકમાં નહીં હોય. અને હવે હું અત્યારે જાઉં હવે ગોતવા, મળી જાય તો સારું. હાલ આ જંગલમાં ક્યાંક હવે ખોવાઈ ગઈ છે. કાલ આપણે મળી હતી ત્યાં આવી રીતે ઝાડવાની નીચે થડમાં બેઠી હતી ગાય લીલું, ને આજ હવે ક્યાંય દેખાતી નથી. જ્યાં બધા એમાં જોઈ તો લીધું છે અને હવે પાછું આપણે જ્યાં હતી ને એ બાજુ જોવા જવું હવે, કેમ કે આટલામાં તો ક્યાંય છે નહીં. હવે આગળ જોઈ લઈએ હવે ક્યાંય બીજું. હવે પછી છોડવી નથી, આ એટલે મળી જાય ને એટલે છોડવાની વિચાર છે જ નહીં. હવે ભલે બાંધી ખાય પણ હવે ગોતવા જવાની બધી રામાયણ થાય એના કરતાં ઘરે ખાય તો એટલે કે નિરણ જોઈ નહીં. હવે હાલો હવે બધામાં જોઈ લઈએ. અંદર વાડમાં તો જવું કઠણ છે, ત્યાં તો ન જાય. વાડમાં ટપાય એવું તો નથી એટલામાં ક્યાંય, પણ શું બીકમાં મારે ટપી ગયું હોય અંદર ખેતરમાં તો એ પણ જોવું પડે. હાલો એ જોઈ લઈએ ને પછી જાય જ્યાં કાલ હતી ને એ બાજુ. દીપડાના ને એના કોઈને હાથમાં ચડી ગયું તો ખવાઈ પીવાઈ જાય એવું કંઈ. પછી તો જીવ હોય હરિહર. પછી હાલો જોઈ લઈએ અહીં અંદર વાડ બાજુ કે હોય તો. બાકી હવે પાછું હતા અહીંયા જાય તો ફેમિલી જો આ છે નદી. આ નદી કાલ બધા આખું ધણ હતું એ ટપી ગયું નહીં, વાછડી ટપી ન હોય કે એટલે એ પાછી છે ને જો આટલામાં બેસી ગઈ હતી જામાં અંદર. અને કાલ તો આપણે અહીંથી મળી ગઈ હતી, પાછા અહીં જોઈ લઈએ આજે કે પાછી આ બાજુ નથી આવી ગઈ ને એમ. એટલે અહીંથી તો આપણે ઓલી બાજુ લેતા ગયા હતા, આગળ આપણે જોયું અહીંયા. અને પાછો એકવાર જોઈ લઈએ. જો નદીમાં પાણી જાય એના હિસાબે પહેલી વાર છોડી એટલે નદી ટપી ન હોય કી. હવે આપણે એટલામાં જોઈ લઈએ જો ક્યાંય હોય. પાછી તો લગભગ આ બાજુ ન આવે, તો ન આવે કેમ કે ગામ બાજુ પૂગવા આવી હતી વાછડીને, ત્યાંથી પાછી રિટર્ન તો ન આવે. તો એકવાર જોઈ લઈએ હવે, પહેલાં આપણે મનને શાંતિ થઈ જાય. બાકી જો પાણી કમ્પ્લીટ આવેલું આવે એટલે આપણે ગામમાંથી જે ફાટો પડે ને એ એક આ બાજુ આવે. અને પહેલી વાર શું છે પાણી એવું પાણી જોઈએ એટલે એને અલગ જ લાગે આખું, એટલે બી ટપી ન શકે એટલા માટે પાછળ રહી ગઈ હતી. હાલો તો હવે આપણે જોઈ લઈએ, હોય તો લેતા જાય, બાકી પછી પાછા જાય રિટર્ન. આવી રીતે એકદમ અંદર બેઠી હતી કાલ. આમાં કંઈ દેખાય આપણે પાસે આવીને 2 વાર આટો મારી ગયો તો પછી પાછી ત્રીજી વખતે મળી હતી. ફેમિલી આપણે આવી ગયા છે વાડીએ અને એકદમ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણી વાછડી હતી લીલું એ તો મળી તો નથી, વરસાદમાં ક્યાં આવી છે પણ એકદમ જોરદાર વરસાદ અચાનક ચાલુ થઈ ગયો છે. એકદમ આગળ પાણી કરી દીધા ખેતરમાં. અને જો બાજુના ખેતરમાં મજૂર આવ્યા છે એના ટિફિનની ટીંગાય છે. 2 મિનિટમાં વરસાદે પૂરું ભરી દીધું ખેતર. હવે તો પછી અતિને ગતિ કેટલીક હોય. અતિથી ભારે અતિ વરસાદની આગાહી છે એ મુજબ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો. જો ખેતરમાં આગળ કંઈ નહોતું ને પાણી ભરી દીધા બધા ખેતરોમાં. આપણા ખેતરમાં જો પાણી પુલે માથે જ છે. હવે સીધે થોડો ઘણો વરસાદ આવે તો હવે પાણી ભરાઈ જાય, દેખાઈ જાય ખેતરમાં આખામાં. અને એકદમ ફૂલ વરસાદ આવી ગયો જો ઘડીકમાં. આગળ કંઈ નહોતું, સવારે તડકો કાઢ્યો હતો
સવારમાં કંઈ નહોતું, તડકો હતો ને અત્યારે એકદમ અચાનક વરસાદ આવી ગયો અને આપણી વાછડી લીલું હતી ગોતતા હતા, મળી નથી. હવે વરસાદમાં બિચારી ક્યાં બેઠી હોય હવે કોણ જાણે. હવે આમાં મળી જાય તો સારું, આવી જાય ગામમાં ક્યાંક આવી જાય ને આપણે ગોતી લઈએ. બાકી જ્યાં જ્યાં ગઈ બધી જગ્યાએ આટો મારી લીધો, ક્યાંય દેખાણી નહીં વાછડી. અને ગીર ઓલાદની સારી એવી વાછડી હતી, નબળી નથી કંઈ. આપણે મહેનત તો કરી ગોતવાની, પણ નથી ક્યાંય હાથમાં આવતી. હવે બાજુના ખેતરમાં ક્યાંય વાડ છે ને એ બાજુ ક્યાંય દીકડો વિપડો હોય ને ડહળી ગઈ હોય તો કંઈ ખબર નથી. હવે જે થાય હવે મળવાની છે તો આવી જાય ઘરે. પાછી આપણે ટ્રાય કરશું ગોતવાની બપોર પછી. વરસાદ જેવું બંધ થઈ જાય તો ગોતવાની ટ્રાય કરવી. બાકી જો વરસાદે પાછું ભરી દીધા ખેતરો, પણ 2 દિવસે વરાપ હતી, ઘણા હાથી હાઈકા ન હાઈકા અને પાછા ખેતર ભરી દીધા. અને આપણે વાવવાનો ટાઈમ આવ્યો જ નથી હજી, ને આપણે વાવવું નથી હમણાં. વાવીને પાછી નુકસાની કરવી એવી આપણે કંઈ જલ્દી નથી. જો ખેતરું ભરી દીધા. એટલે આપણે તો શાંતિ રહી જાય ને એકદમ વરાપ થઈ જાય પછી વાવવાનો વિચાર છે, 7 આઠમ પછી, 3 મહિના પછી. બાકી હવે આમાં જલ્દી કરવી નથી. વરસાદનું જોર હાવ ભાંગી જાય પછી આપણે વાવેતર કરવાનું છે, ત્યાં સુધી કરવાનું નથી. અને ત્યાં સુધીમાં માંડવીનો કંઈ નિકાલ કરી નાખશું. આ છે એ પાછી કોરાણી એને, એટલે ખેડવામાં ગમે એવી ખેડીએ કે શું કરીએ હવે આગળ હવે જોઈએ. અને રાખવાની તો છે જ નહીં, દવા મારીએ કાં ખેડીએ, પછી જી થાય ભલે. હાલો આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો. વાછડી મળે કે નહીં હવે હું તમને આગળ બતાવીશ. બપોર પછી આપણે પાછી ટ્રાય કરશું ગોતવાની, ક્યાંય હશે તો મળી જાય તો સારું. તો ફેમિલી આપણે આવી ગયા છે આપણી વાડીએ, અને બપોર પછી આપણે ગોતવાની ટ્રાય કરી હતી 2:30 વાગે. 2:30 વાગ્યાથી ગોતવાનું ચાલુ કર્યું હતું તે 3:30 વાગ્યા સુધી ગોતી આપણે. અને ક્યાંય પણ જ્યાં હતી છેલ્લે ગાય જોઈતી પહેલાં મળી ગઈ હતી. મળી ગઈ એટલે એકદમ ભડકી ગયેલી હતી કે વાછડી. એટલે એની વાહે અમે 3 જણા થયા ને એટલે કોઈના હાથમાં ન આવી. અને એમાંથી પણ પાછી ત્યાંથી ભાગીને બીજાના ખેતર પાસે વહી ગઈ. એની વાહે હું જાતો જ તો, અને વંડી હતી તો વંડી ટપ્પામાં મેં નીચું જોયું ને પાછું ઉપર જોયું એટલે ગાય વાછડી ક્યાંય દેખાણી જ નહીં. એટલે ક્યાં કઈ જગ્યાએ હંતાઈ ગઈ હવે સમજાતું જ નથી, ક્યાંય બારોબાર નથી નીકળતી. અને હવે એના ભાઈ હવે જો કંઈ બારોબાર નીકળી જાય તો બાકી તો દિવસમાં આ 3 વખત હું એ જગ્યા ઉપર જઈ આવ્યો કે જ્યાં છેલ્લે એ ગાયને મેં જોઈ, વાછડીને જોઈને એ જગ્યાએ હું 3 વાર જઈ આવ્યો. અને હાવ ફોફોરી નાખ્યું કે ક્યાંય કોઈ ખાખરાના દવામાં કે ગમે ત્યાં બેઠી હોય તો આપણે ખબર પડે, પણ ક્યાંય નથી વાછડી. હવે જે થાય પછી હવે અત્યારે આવ્યા છે વાડીએ નિરણ વાટવા. હવે નિરણ વાટવાનું અત્યારે તો મન નથી થતું. અને બહુ સાચવેલી હતી વાછડી, લીલું નામ એનું રાખ્યું હતું, લીલડી હતી. એ સમયમાં જે અમારા ગામમાં ધણખૂટ હતો ને એમાં 7-8 વાછડીઓ એકાય એ ધણખૂટની જ આવી હતી. એટલે બહુ સારી એવી વાછડી હતી, લંબાઈ હાઈટ લેન્થ બધી પૂરેપૂરી હતી. પણ હવે આપણા બાઇકમાં નહીં હોય તો મળી જાય તો સારું. બાકી હવે અમે ક્યાંક બેઠી છે, 2 દિવસ થઈ ગયા છે, પાણી પીધું, ભૂખી હોય હવે શું હોય. હવે તો જોઈએ હવે આપણે આ ગાયું છે હવે એના નિરણ વાઢ લઈએ. એ ગાયુંનું તો કંઈ વાક નથી એમાં, એટલે એને તો નિરણ ખવડાવવી જ પડે. તો હાલો ફેમિલી હવે આપણે નિરણ વાઢી લઈએ. તો હવે આપણે જઈએ છીએ ઘરે. નિરણ આપણી વટાઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. વાછડી મળશે તો આગળ તમને વિડીયોમાં બતાવીશ. અને હવે ક્યાં હોય ક્યાં નહીં હવે એ તો ભગવાન જાણે. હવે તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.